अपनी पहचान मिटाने को कहा जाता है, बस्तियां छोड़कर जाने को कहा जाता है। यहाँ पत्तियां रोज गिर जाती है जहरीली हवा देकर, और मुझे हर रोज एक नया पेड़ लगाने को कहा जाता है। दोस्तों, इंग्लिश में एक कહેવત છે કે ધી ઓનલી થિંગ વિચ ઇઝ સર્ટેન અબાઉટ પોલિટિક્સ ઇઝ ઇટ્સ અનસર્ટેનિટી, અને ભારતની અત્યારની રાજનીતિક પરિસ્થિતિ એ બાબતને ચરિતાર્થ કરે છે। થોડા સમય પહેલા દેશમાં એ પ્રશ્ન ચર્ચામાં હતો કે આ દેશના નાગરિકોનો રેકોર્ડ રાખવાની જરૂર શું છે, અને અત્યારે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ દેશના નાગરિકોનો રેકોર્ડ ક્યાં છે। દેશની મોટાભાગની વસ્તી જ્યારે ઘરમાં બેસીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરે છે, ત્યારે અમુક લોકો એવા પણ છે કે જે રસ્તે આવીને પોતાના હકોની માંગણી કરે છે। આ જ મુદ્દા ઉપર આજની મારી ચર્ચા ડૉક્ટર પ્રતિક ત્રિવેદીની ચેનલમાં મારી સાથે। નમસ્કાર દોસ્તો, ભારત દેશ જ્યારે લોકડાઉનના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે લોકડાઉનના પ્રથમ દિવસે એક એવી ઘટના બની કે જેનું ધ્યાન સમગ્ર દેશ ઉપર પડ્યું। એ ઘટના એવી હતી કે મુંબઈનું બાંદ્રા સ્ટેશન હોય, દિલ્હીનું યમુના નદીનો કાંઠો હોય, ગુજરાતમાં સુરત હોય કે અમદાવાદ હોય, ત્યાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય લોકો રસ્તા ઉપર આવી ગયા, અને તેમણે સરકાર સમક્ષ એવી માંગણી કરી કે અમને અમારા ગામમાં કે અમને અમારા જિલ્લામાં કે અમારા શહેરમાં પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। મિત્રો, આ ઘટના નાની સૂની ઘટના નથી કે જ્યારે દુનિયામાં લગભગ 20 લાખથી પણ વધુ લોકો COVID-19થી સંક્રમિત હોય અને આપણે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોઈએ, ત્યારે આ લોકો કેમ આટલી મોટી જાનહાનિ કે આટલી મોટી દુર્ઘટના સર્જવા માટે રસ્તા ઉપર આવી ગયા હશે, એવા તો એમના કયા પ્રશ્નો હશે અને એવી તો એમને કઈ તકલીફો હશે, એ મુદ્દા ઉપર આજની મારી ચર્ચા રહેશે। મિત્રો, આ પરપ્રાંતીય લોકોનો જે પ્રશ્ન છે ભારતમાં છેલ્લા ઘણા સમયથી દબાવા જે ક્યાંક ને ક્યાંક ચર્ચાતો રહ્યો છે, પણ સમાવ એનો મુખ્ય ધારામાં આવતા સમય લાગ્યો છે। તો આજની મારી ચર્ચામાં અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું કે આ પરપ્રાંતીયનો મૂળ પ્રશ્ન શું છે, આ પરપ્રાંતીય લોકો જે છે જેને આપણે માઇગ્રન્ટ્સ કહીએ છીએ, એમની તકલીફો શું છે, આ લોકોના આવી પરિસ્થિતિ સર્જન થવા પાછળનું કારણ શું છે, એને દૂર કરવા માટેના ઉપાય શું છે, અને અત્યારે સરકારનું સ્ટેન્ડ શું છે, આ બધા ઉપર વિસ્તૃતથી ચર્ચા કરીશું તબક્કા। મિત્રો, દુનિયાના જેટલા મોટા શહેરો છે, મહાનગરો છે કે દુનિયાના જેટલા સમૃદ્ધ દેશો છે, એ દરેક જગ્યાએ એક વસ્તુ કોમન હોય છે, અને એ છે માઇગ્રેટિંગ પીપલ। અને માઇગ્રેશન જે છે એ પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં પણ લોકો, સમૃદ્ધ દેશમાં લોકો જાય છે, કે એક રાજ્યમાંથી બીજા સમૃદ્ધ રાજ્યમાં લોકો જાય છે, અને એમને સ્થળાંતર કરવાના જુદા જુદા કારણો હોય છે। એ કારણોમાં સમૃદ્ધિ હોઈ શકે, ઔદ્યોગિકરણ હોઈ શકે, સારી હેલ્થ સુવિધા હોઈ શકે, બેટર એજ્યુકેશન હોઈ શકે, અથવા તો ભવિષ્યમાં આવનારી તકો હોઈ શકે। ભારતમાં પણ છેલ્લા 40-50 વર્ષથી માઇગ્રેશનનો જે આ ઇસ્યુ છે એ દિવસે ને દિવસે વધતો રહ્યો છે। એના ઘણા ફાયદા પણ છે અને એનાથી ઉપસ્થિત થતા ઘણા પ્રશ્નો પણ છે। જો આપણે થોડા ઇતિહાસની વાત કરીએ તો 1960ના દાયકા સુધી કલકત્તા શહેર જે છે એ વિસ્થાપિતો માટે કે સ્થળાંતર માટે સૌથી સારું મનાતું હતું, કેમ કે ત્યાં ઉદ્યોગોની સ્થાપના સૌથી વધારે હતી, નોકરીની મબલક પ્રમાણમાં તકો હતી। 1960ના દાયકા પછી આ ટ્રેન્ડ થોડો ચેન્જ થયો, એટલે કે લોકો દિલ્હી છે, મુંબઈ છે, પુણે છે, બેંગ્લોર છે, હૈદરાબાદ છે, અમદાવાદ છે, આવા બધા મહાનગરોમાં જવા માંડ્યા, કેમ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધવા માંડ્યું। આની સાથે સાથે ભારત દેશનું સમગ્ર ઔદ્યોગિકરણની સાથે સાથે તમે નોકરીઓનું સર્જન કરવાનું થોડું એનાલિસિસ કરો તો એવું જણાયું કે ભારતમાં ટોટલ જેટલા પ્રમાણમાં જોબ ક્રિએશન થાય છે મહદઅંશે 2 ભાગમાં વહેંચાયેલી છે। એક જે છે જે ઓર્ગેનાઇઝ સેક્ટર, અને બીજું જે છે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે। મારી પાસે જે આંકડા જે પ્રમાણે ઓર્ગેનાઇઝ સેક્ટર ટોટલ 6% નોકરીનું સર્જન કરે છે, અને અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે 94% નોકરીનું સર્જન કરે છે। મારો મૂળ આશય જે આ અનઓર્ગેનાઇઝ સેક્ટરના પાયામાં રહેલા વ્યક્તિઓને કે એમના પ્રશ્નોને વાચા આપવાનો। આ 94% અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં રહેલા પાયાના લોકો એટલે કે આ પરપ્રાંતીય લોકો, આ શ્રમિક વર્ગ, આ મજૂર વર્ગ, જેને અત્યારે આપણે મજબૂર વર્ગ કહીએ છીએ। તકલીફનું સર્જન કેવી રીતે થાય છે એનું તબક્કાવાર ચર્ચા કરું તો એક સારી વાત એ છે કે જ્યારે પણ આવું માઇગ્રેશન વધતું હોય છે ત્યારે દેશ એવું સમજે છે કે એની ઇકોનોમિકલ સાયકલ ચાલે છે, ડિમાન્ડ અને સપ્લાય બેલેન્સમાં છે। લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, અને બીજું રાજ્ય જ્યારે એને એક્સેપ્ટ કરે છે, ત્યારે ભારત દેશ જે બિનસાંપ્રદાયિક હોવાની વાત કરે છે એ ક્યાંક ને ક્યાંક સર્વ સ્વીકૃત છે એ વાતને પણ પ્રાધાન્ય આપે છે। પણ ક્યાંક ને ક્યાંક જેટલા મહાનગરોનું પ્રમાણ વધતું ગયું, જેટલું અર્બનાઇઝેશન વધતું ગયું,
એવું ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ અનુભવ્યું છે કે આ અર્બનાઇઝેશન જે છે એ ક્યાંક ને ક્યાંક એલિટ વર્ગના લોકો જે છે એમને હાઈજેક કરી લીધું છે. કેવી રીતે? મહાનગરોની વાત કરું તો ત્યાં તમને અલગ અલગ જગ્યાએ, પછી મુંબઈ હોય, દિલ્હી હોય, અમદાવાદ હોય, તમને અલગ અલગ વિસ્તારમાં સ્લમ એરિયા જોવા મળશે. મિત્રો, ગયા અઠવાડિયે મેં જ્યારે એક વિડીયો મૂક્યો મુંબઈના ધારાવી સ્લમ એરિયા, જે એશિયાનું સૌથી બિગેસ્ટ સ્લમ એરિયા છે, એની વાત કરી હતી. ત્યારબાદ અમદાવાદની તમે વાત કરો તો અમદાવાદમાં પણ ગુલબાઈ ટેકરામાં તમે જાઓ તો એ સ્લમ એરિયાનો મેં ખૂબ જ નજીકથી અભ્યાસ કર્યો છે, એટલે હું કહી શકું છું કે ખૂબ જ રસપ્રદ આંકડાઓ એમાંથી બહાર નીકળીને આવે છે. આ સ્લમ એરિયા જે છે એની એક પોતાની ઇકોનોમિકલ સાયકલ છે, એનો જે તમે અભ્યાસ કરો તેમાં તમને ખબર પડશે કે એમાં સરકારની બિલકુલ દખલઅંદાજી હોતી નથી. તેમ છતાં ઇકોનોમિક સાયકલ ચાલે છે. એક રૂપિયો ત્યાંથી બહાર જતો નથી ને એક રૂપિયો ત્યાંથી અંદર આવતો નથી, તેમ છતાં એ સાયકલ ચાલ્યા કરે છે. આ સ્લમ એરિયાની અંદર રહેતા લોકો જે છે એની આજીવિકા ઉપર અથવા તો એ લોકો કયા છે અને ક્યાંથી સ્થળાંતર પામ્યા છે એનો ગહન અભ્યાસ કરતા જુદા જુદા અમુક રિઝલ્ટ્સ બહાર આવ્યા છે, એની આજે હું તમારી સમક્ષ ચર્ચા કરું છું. તો મહાનગરોની આપણે વાત કરીએ તો એમાં એક રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન નામનું એસોસિએશન અત્યારે ઉભરતું આવ્યું છે કે અલગ અલગ મહાનગરોમાં રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન ઊભું કરવામાં આવે છે. આ એસોસિએશનનું કામ છે કે આ મહાનગરમાં રહેતા વસ્તીને કે મહાનગરોમાં બનતી અલગ અલગ સોસાયટીઝને કંટ્રોલ કરવાનું. એટલે તમારે કોઈ પણ નવી સોસાયટીમાં ઘર લેવું હોય કે નવી સોસાયટીમાં કોઈ વ્યક્તિને એન્ટ્રી આપવી હોય તો આ વેલફેર એસોસિએશન જે છે એનો નિર્ણય લે છે. અને એટલે તમે અને મેં એવું અનુભવ્યું પણ હશે કે આપણી સોસાયટીમાં પરપ્રાંતીય જો કોઈ વ્યક્તિ હોય અને એને ઘર જોઈતું હોય તો ઘણી બધી સ્ક્રુટિનીમાંથી નીકળવું પડે છે. અને જો એ વ્યક્તિ શ્રમિક વર્ગનો હોય તો એને સોસાયટીમાં સ્થાન અપાતું નથી. અને મહદઅંશે બને છે એવું કે વ્યક્તિને પછી બીજી કોઈ જગ્યાએ ઘર નથી મળતું અને છેવટે કોઈ વચેટિયાઓનો સહારો લઈને એને આવા શ્રમ એરિયામાં જવું પડે છે કે જેને આપણે અનઓથોરાઇઝડ કોલોનીઝ કહીએ છીએ, કે જેનું ચોપડે કાંઈ નામો નિશાન નથી હોતું. અને આ જે વેલફેર એસોસિએશન છે એણે એક એવી હિડન બોર્ડર બનાવી દીધી છે. આંતરરાજકીય બોર્ડર્સ તો છે જ આપણે ત્યાં, પણ એક એવી બોર્ડરનું નિર્માણ કર્યું છે કે પછી સોસાયટીના વોચમેન હોય, સોસાયટીમાં આવતો શ્રમિક વર્ગ હોય, સોસાયટીમાં આવતા પસ્તીવાળા હોય કે સોસાયટીમાં બીજા આવતા નાના મોટા એકમોના વ્યક્તિઓ હોય, એ જ વર્ગના લોકો ભલે પરપ્રાંતીય હોય એમને અલાવ કરવામાં આવે છે, પણ એમને એ સોસાયટીમાં જો ઘર જોઈતું હોય તો એસોસિએશન દ્વારા અપાતું નથી. હવે આ કેટલા મોટા પ્રશ્નને જગ્યા આપે છે એ આંકડો હું તમારી સમક્ષ મૂકવા માગું છું કે આ વ્યક્તિઓ જ્યારે સ્લમ એરિયામાં જઈને રહે છે ત્યારે એમના માટે મહાનગર એટલે માત્ર એમનું કારખાનું કે એમની કન્સ્ટ્રક્શન સાઇટ કે જે જગ્યાએ કામ કરતા હોય જે જગ્યા, એ સ્લમ એરિયામાં આવતા એ ફક્ત ને ફક્ત ખાલી ઊંઘવું અથવા કપડાં બદલવાનું કામ કરે છે. કારણ કે સ્લમ એરિયામાં રહેતા હોય છે એટલા માટે એમને એટલી બધી તકલીફોમાંથી ગુજરવું પડે છે કે એનું એક ઉત્તમ તમને ઉદાહરણ આપું કે આ વ્યક્તિઓ જ્યારે સરકારી લાભ લેવા માટે જાય છે કે સપોઝ ઉત્તર પ્રદેશમાંથી કોઈ વ્યક્તિ ગુજરાતમાં જ્યારે રહેવા આવે છે અને ગુજરાત રાજ્યના લાભ જ્યારે લેવાય તો સરકાર એની પાસે એક માંગણી કરે છે કે તમારે 90 દિવસ તમે આ રાજ્યમાં કામ કર્યું છે એનો પુરાવો અથવા તો એની બાંહેધરી લઈને આપવી પડશે. હવે સીધી અને સાદી સરળ ભાષામાં તમને સમજાવું તો આપણા ઘરે કચરા પોતા કરવાવાળો આવતો વ્યક્તિ કે આપણી સોસાયટીમાં ચોકીદારી કરતો વ્યક્તિ કે આપણી સોસાયટીમાં પસ્તી લેવા આવતો વ્યક્તિ, શું આપણે એને કોઈ એક્સપિરિયન્સ લેટર આપીએ છીએ કે શું આપણે એને સેલરી સ્લીપ આપીએ છીએ? એટલે વ્યક્તિ કેવી રીતે એવું સાબિત કરે કે મારું અહીંયા 90 દિવસનું કામ છે? ત્યારબાદ એ વ્યક્તિ પાસે જ્યારે ગમે તેમ કરીને કોઈ અભ્યાસુ વ્યક્તિના સંપર્કમાં આવ્યો અથવા તો કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ છે એણે એને થોડો ગાઈડ કર્યો અને ગમે તે રીતે પુરાવો ઊભો પણ કરે છે તો ત્યારબાદ એની પાસે રહેઠાણનો પુરાવો માગવામાં આવે છે. હવે આ વ્યક્તિ જ્યારે આવી અનઓથોરાઇઝડ કે સ્લમ એરિયામાં રહેતો હોય છે એની પાસે એનો રહેઠાણનો પુરાવો હોતો નથી. રહેઠાણનો પુરાવો ન હોવાને લીધે નથી એનું આધાર કાર્ડ બનતું, નથી એનું વોટર આઈડી બનતું, પાન કાર્ડનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. અને જ્યારે મા અમૃતમ અહીંયા કાર્ડ કે જનધન યોજના કે ઉજ્જવલા યોજના, જ્યારે આ પ્રકારના લોકો જેને બિલો પોવર્ટી લાઈન આપણે કહીએ છીએ એમના માટે જે યોજનાઓ કેન્દ્ર સરકાર બનાવે છે એનો લાભ જ્યારે દર્શાવવાનો હોય ત્યારે પછી વચોટિયાઓ એમનો સંપર્ક કરે છે અને સરકારના 100 રૂપિયા જે એમને મળવા પાત્ર હોય છે એમાંથી 10 રૂપિયા એમને મળે છે અને 90 રૂપિયા વચોટિયા લઈ જાય છે. આવી પરિસ્થિતિમાં રહેતા મજૂરો કે જેનાથી દેશનો 2 થી 4% જેટલો જીડીપી ગ્રોથ થાય છે. 2011ના સેન્સસનો રિપોર્ટ કહું છું કે આજે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એનાથી 2 થી 4% જેટલો જીડીપીનું કોન્ટ્રીબ્યુશન છે અને એટલો વધારો પણ થાય છે. અને આ લોકોના અસંખ્ય પ્રશ્નો છે. એ પ્રશ્નોને વાચા આપવા માટે થોડા અલગ અલગ ક્રાઇટેરિયા પણ છે મારી પાસે અને થોડા અલગ અલગ સજેશન્સ પણ છે. હું ધીમે ધીમે એના ઉપર પણ આવું છું. આ વ્યક્તિઓ જ્યારે સેન્સસનો સામનો કરે છે, મેં જેમ કીધું કે 2011ના સેન્સસના મારી પાસે આંકડા છે ને એમાં જે 1-2 ફરિયાદ હોય એ પણ હું તમારી સમક્ષ મૂકું છું કે આ વ્યક્તિઓને જ્યારે જે એલિટ વર્ગના લોકો છે કે જે લોકો સભ્ય સોસાયટીમાં રહે છે એમને પણ સેન્સસમાં જ્યારે પૂછવામાં આવે છે કે શું તમે માઇગ્રન્ટ્સ છો,
તમે બીજા રાજ્યમાંથી અહીંયા આવ્યા છો અને તમે આવ્યા છો તો કયા રાજ્યમાંથી આવ્યા છો, તો સોસાયટીના ડરે એ લોકો જવાબ આપતા પણ ખચકાય છે અને મહદઅંશે ખોટો જવાબ આપી બેસે છે કે અમે તો વર્ષોથી આ રાજ્યમાં જ રહીએ છીએ, અને જેના લીધે રાજ્ય સરકારો પાસે પણ માઇગ્રન્ટ્સના આંકડા આવતા નથી. અને મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણી શાસન વ્યવસ્થાની ઉણપ કહો કે શાસન વ્યવસ્થામાં રહેલું લૂપ હોલ કહો કે આપણે સેન્સસ અહીંયા કેન્દ્ર લેવલ પર દર 10 વર્ષે કન્ડક્ટ થાય છે. છેલ્લું સેન્સસ 2011માં થયું હતું, પરંતુ આની વચ્ચે આંતરરાજકીય સેન્સસ આપણે ત્યાં થતું નથી. એટલે કે રાજ્યો પોતાની પાસે માઇગ્રન્ટ્સ લોકોના આંકડા રાખી નથી શકતા, અને પરિણામે જ્યારે આવી મહામારી જેવી પરિસ્થિતિ આવે ત્યારે આ માઇગ્રન્ટ્સને આપણે ટ્રેસ નથી કરી શકતા. તો હવે પ્રશ્ન એવો આવે છે કે આ માઇગ્રન્ટ્સને આપણે ટ્રેસ કરવા માટે શું કરી શકીએ? તો જુદા જુદા મારી પાસે થોડા સજેશન્સ છે. એ પ્રમાણે પહેલા સજેશનની વાત કરું તો અત્યારે એક ખૂબ જ સરળ અને સિમ્પલ સિસ્ટમ માર્કેટમાં અવેલેબલ છે કે આપણે એ લોકોને એક મોબાઈલ એપ્લિકેશનથી મોબાઈલ ટ્રેકિંગ કરી શકીએ. જર્મનીમાં હોય, ચાઇનામાં હોય, ઇટાલીમાં હોય, જ્યાં પણ આવા શ્રમિક વર્ગ છે. કારણ કે મહદઅંશ એવું જ થતું હોય છે કે મોટા મોટા મહાનગરોમાં સપોઝ કન્સ્ટ્રક્શન સાઇટ્સ ચાલતી હોય તો સારા સારા બિલ્ડર્સ એ પોતાના મજૂર વર્ગ કે શ્રમિક વર્ગ જે છે એમને ફેરવ્યા કરે છે. એટલે મુંબઈમાંથી સાઇટ જ્યારે બેંગ્લોરમાં આવે છે કે બેંગ્લોરમાંથી કન્સ્ટ્રક્શન સાઇટ જ્યારે અમદાવાદમાં આવે છે તો એમાં કામ કરતો જે મજૂર વર્ગ કે જે શ્રમિક વર્ગ છે એ 100 લોકોનો વર્ગ જે છે એકનો એક જ હોય છે જે ફર્યા કરે. પરંતુ આ સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે ત્યારે એમનું રહેવાનું શું, એમનું ખાવાનું શું, એમના બાળકોનું જમવાનું શું, આ સ્વાસ્થ્યની ચિંતા કોઈ કરતું નથી. અને એવું નથી કે ભારત દેશમાં આના વિશે કાયદો પણ નથી. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ એક્ટ 1971 આ લોકોની ચિંતા કરતો જે કાયદો પણ ઘડવામાં આવ્યો છે, પણ ભાગ્યે જ કોઈ રાજ્ય આ કાયદાનું પાલન કરે છે. આમના વેલફેર એસોસિએશનનો તો નામો નિશાના દેશમાં નથી, એટલે એમના પ્રશ્નોને ઉઠાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક કોઈ રહ્યું નથી. અને જે અનઓર્ગેનાઇઝ સેક્ટર કે જે ગૌરવ લે છે કે દેશના જીડીપી ગ્રોથમાં 4% સુધીનો વધારો આપવામાં અમારો હક છે કે અમારો ફાળો છે, એ લોકો એ સમજવામાં ભૂલ કરે છે કે આ જે સૌથી પાયાના લોકો છે, કેમ કે એ લોકો વિસ્થાપિતો છે, સ્થળાંતરિતો છે, અને કેમ કે એ લોકો પરપ્રાંતીય છે, એટલે એ લોકો મિનિમમ વેજ પણ માગી શકતા નથી. મિનિમમ વેજ માગી નથી શકતા અને એમના કામ કરવાના કલાકો પણ એમને વધારી આપવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ એમનું શોષણ થાય છે. તો કેમ નહીં આપણે એક મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ એમના માટે બનાવીએ? મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એવી એક એપ્લિકેશન બને કે વ્યક્તિ જે પણ રાજ્યમાં જાય છે અને જે પણ સેક્ટરમાં જોડાયેલો છે, સરકાર એને અધિકૃત કરે અને સરકાર એનું ધ્યાન રાખે. ત્યારબાદ એ લોકોને આધાર કાર્ડ પણ આપણે આપી શકીએ છીએ, ઓનલાઈન આધાર કાર્ડ. કે એ લોકો કોઈ પણ રાજ્યમાં જાય છે, એ રાજ્યમાં એમની પાસે રહેઠાણનો પુરાવો ન હોય તો એ આધાર કાર્ડ સિસ્ટમ દ્વારા ત્યાંની જે લોકલ ફેસિલિટીઝ છે કે ત્યાંની જે લોકલ સહુલિયતો છે એ પણ એ ભોગવી શકે. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ સ્કૂલ હોય, ઘર હોય કે હેલ્થ સેક્ટર હોય, એ જગ્યાએ પણ આવા પરપ્રાંતીય લોકોનો સમાવેશ કરવામાં આવે છે. તો કેમ નહીં એમના માટે પણ આપણે એક પ્રકારનું ફોરમ ક્રિએટ કરીએ કે જેથી કરીને એ લોકોને સેન્ટ્રલાઇઝ કરીને પેન ઇન્ડિયા લેવલ પર આપણે સરકાર જ એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી અલગ અલગ કાર્યોમાં રાખી શકે અને એના લીધે નોકરીનું પણ સર્જન કરી શકાય. અને આવા લોકોને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવું હોય તો એ લોકો સરકારી કામગીરીમાં કે સરકારી મશીનરીમાં જ એ લોકો મૂવ થઈ શકે. મિત્રો, આપણે આની સાથે સાથે એ પણ સમજવું પડશે કે છેલ્લા ઘણા દિવસથી જ્યારે આ લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો એમની સામે પ્રશ્ન ઊભો કરે છે કે આ લોકો સામાન વગર કેવી રીતે આવી રહ્યા છે, અને જો એમને એમના ઘરે જ જવું છે તો એમનો સામાન ક્યાં છે? તો આ લોકો કદાચ દેશની વરવી વાસ્તવિકતાથી અને જમીની હકીકતથી દૂર જઈને વાત કરે છે. હું તમારી સમક્ષ ચિત્ર રજૂ કરું છું જે અમદાવાદથી ડુંગરપુર સુધી જતી એક બસનું ચિત્ર છે. આ બસની કેપેસિટી 52 જણની છે, પણ એ બસમાં આજની તારીખમાં 112 જણા બેઠા છે. અને ગામડાના લોકો છે ને એવી જગ્યાએથી આવે છે કે જે બિલકુલ સમૃદ્ધ વિસ્તાર નથી. અને આપણે એવું કેમ ભૂલી જઈએ કે લોકો શહેરમાં આવે છે ત્યારે એમનો પહેરવેશ જુદો છે, એમની જરૂરિયાતો જુદી છે, અને જ્યારે લોકો ગામડામાં જાય છે ત્યારે એમની જરૂરિયાતો જુદી છે અને એમની કામ કરવાનું મકસદ જુદું છે. એટલે આપણે એવો પ્રશ્ન ન ઉઠાવીએ કે આ લોકો સામાન લીધા વગર કેમ રસ્તા ઉપર ઉતર્યા છે. એ લોકો રસ્તા ઉપર એટલે જ ઉતર્યા છે કેમ કે હવે એમને એમના સભ્ય સમાજમાં જવું છે, એમને એમના ઘરના લોકોની નજીક જવું છે, અને હવે એમને એમની વિસ્તારમાં જે એમને હૂંફ મળે છે ત્યાં જવું છે. કેમ કે રોજનું રોજ કામ કરતા લોકો છે, એટલે આપણે એટલું સમજી શકીએ કે ઘરમાં 100 રૂપિયા લાવે છે અને 100 રૂપિયા વાપરે છે. જો 21 દિવસ સુધી એમને આ પ્રકારે કોઈ પણ સહાયતા ન મળતી હોય કે એમના સુધી સહાય ન પહોંચતી હોય કે કોઈ પણ રાજ્યની સરકાર એવું કહેતી હોય કે અમે આટલા લોકોને આટલા વિસ્થાપિતોને સહાય કરી છે, પણ જો સરકાર પાસે એનો ડેટા જ નથી, તો પ્રશ્ન એ આવે છે કે આવા લોકોએ વિશ્વાસ કોનો કરવો, કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો? હવે હું વાત કરું કેન્દ્ર સરકારની કે જુદી જુદી સરકારોની, કે આમનું રોલ કે આમની તકલીફ ક્યાં ઊભી થાય છે અને અત્યારે સિચ્યુએશનને કેવી રીતે કંટ્રોલ કરી શકે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે એવું નક્કી કર્યું કે મારા રાજ્યમાં જેટલા પણ પરપ્રાંતીય લોકો છે એમને હું નોઈડા બોર્ડર સુધી મૂકી આવીશ, અને નોઈડા બોર્ડર સુધી મૂકવા માટે એમને લગભગ 100થી 150 બસો પણ દોડાઈ, ત્યારે એમના પણ એવા આક્ષેપ પણ થયા કે શું તમારું રાજ્ય આ લોકોને રાખવા માટે સક્ષમ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી કે અમારા રાજ્યના લોકો જ્યાં છે ત્યાં જ રહે, જો એ રાજ્યની સરકાર ન પહોંચી વળતી હોય તો અમારી પાસે મદદ માંગે, અમારા રાજ્યના લોકોની મદદ અમે લઈશું. અને કોઈક જગ્યાએથી વોટ્સએપ યુનિવર્સિટી કહો કે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ વાયરલ થયો કે લોકડાઉન પૂરું થતાં સરકાર એક વિશેષ ટ્રેન દોડાવશે, અને ટ્રેનને જોતા કે ટ્રેનની ધ્યાન રાખતા હજારોની સંખ્યામાં જ્યારે બાંદ્રા સ્ટેશન ઉપર લોકોનું ટોળું ભેગું થયું, ત્યારે એ પ્રશ્ન પણ ઊભો થયો કે શું આ કોઈ પોલિટિકલ વેન્ડેટા છે? આપણે એ પણ સમજવું પડશે કે આ કોઈ પૈસાથી ભેગી કરેલી ભીડ નથી, પણ આ મજબૂરીમાં બહાર આવેલા લોકો છે. અને મૂળ મુદ્દો એટલો જ છે કે આપત્તિના અવસર ફેરવા માટે જ્યારે આ સરકાર સક્ષમ છે કે આપત્તિના અવસરમાં એ લોકો ફેરવી શકે છે, તો આ સરકાર પાસે એક સુવર્ણ તક છે કે જ્યારે આ મજબૂરો કે મજદૂરો ઉપર આવેલી આપત્તિને કેવી રીતે તકમાં ફેરવે છે. આ તકનો લાભ લઈને જો આ દેશના પરપ્રાંતીય લોકો માટે સરકાર કોઈ કાયદો ઘડશે કે આવા સમયે એમના રક્ષણ માટે કોઈ નક્કર પગલું લેશે, તો મને એવું લાગે છે કે આ દેશની બહુ મોટી સેવા થશે. અને 125 કરોડ દેશની મોટાભાગની વસ્તી જ્યારે પોતાના કુટુંબ સાથે ઘરે બેસીને આ લોકોની તકલીફ જોઈ રહી છે અને એમને વખોડી રહી છે, ત્યારે આપણે એ પણ સમજવું પડશે કે આ તો એવા લોકો છે જેમને એ પણ ખબર નથી કે એમના પરિવાર દ્વારા આવતી ચિઠ્ઠી કયા એડ્રેસ ઉપર મંગાવે. તો આપણે એમના માટે થોડી સંવેદના રાખીએ અને આપણે પ્રયત્નો કરીએ કે એમના માટે પણ સારા સૂચનો કે એમના માટે પણ સારી સહુલિયતો એની વ્યવસ્થા આપણે કરાવીએ. હું આશા રાખું કે મારો આ વિડીયો આપણા માટે ફળદ્રુપ સાબિત થયો હશે. આવું વધુ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.